બેક આ ચોમાસામાં દરેક જિલ્લામાં રોડ રસ્તા ખખડધજ બની ગયા છે। ઘણા બધા લગભગ બધા જ શહેરના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રોડ રસ્તાની સમસ્યાઓ છે। એની સાથે સાથે સરકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે છે કે કેમ એ પણ એક સમસ્યા છે। અને આ જ બધા માટે ગાંધીનગરમાં એક બેઠક બોલાવવામાં આવી છે। હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। હિરેન, ગૃહ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરો હાજર રહ્યા હતા। કલેક્ટર કોન્ફરન્સ સામાન્ય રીતે દર 2-3 મહિને રાજ્ય સરકાર દ્વારા બોલાવવામાં આવતી હોય છે। આજની આ બેઠકની અંદર પણ મહત્ત્વના જે વિષયો હતા એમાં જિલ્લાઓમાં જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે, જેમાં સુપરવિઝન ન થતું હોવાના કારણે આ રોડ રસ્તાની પરિસ્થિતિ વિપરીત થતી જાય છે। ક્યાંક બ્રિજના રિપોર્ટ આવે છે, એમાં નેગેટિવ રિપોર્ટ આવી રહ્યા છે, અથવા તો પહેલાં પોઝિટિવ ને પછી નેગેટિવ આવે છે। આ સાથે સરકારી યોજનાઓ છે એના અમલીકરણ, સરકારી જગ્યાઓ પરનું જે દબાણ છે એ દબાણ હટાવવાની ઝુંબેશ અને મહેસૂલી બાબતો, આ તમામ વિષયોને લઈ અને કલેક્ટર કોન્ફરન્સ આજે બોલાવવામાં આવી હતી। તમામ જિલ્લાના કલેક્ટરોની આ હાજરીમાં આ તમામ બાબતોની સમીક્ષા થઈ હતી। જયંતિ રવિ કે જેઓ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ છે એ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। નવા જંત્રીના વિષયો છે કે નવી જંત્રીના અમલીકરણના સંદર્ભમાં ક્યારે કેવી રીતે શું કરવું એ બાબતોમાં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સૌથી મહત્ત્વનો મુદ્દો હતો કે પ્રભારી મંત્રીઓ અથવા તો પ્રભારી સચિવો જિલ્લામાં જાય ત્યારે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય થાય છે અને પછી ચોમાસાની અંદર આ જે કામગીરી થતી હોય છે એ પરિસ્થિતિના બદલે જિલ્લા વહીવટીતંત્ર એટલે કે કલેક્ટર ડીડીઓ છે એ પણ થોડુંક સક્રિયતાથી કામ કરે અને એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ફરીથી ન ઉદ્ભવે। રોડ રસ્તાનું જે કામ ચાલુ હોય છે એનું સુપરવિઝન સતત મોનિટરિંગ જિલ્લા તંત્ર પણ કરે, એ હેતુથી આ તમામ બાબતોની ચર્ચા બેઠકમાં કરવામાં